નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે નિવૃત્ત લોકો અને પેન્શનરોના પેન્શનમાં જે વધારો થયો છે અને મોંઘવારી રાહતમાં નવા વર્ષમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના વિશે આજે વિગતવાર વાત કરવાના છીએ। અને મિત્રો, તે ઉપરાંત 60 વર્ષથી ઉપરના પેન્શનરો માટે જે નવો પરિપત્ર આવ્યો છે તે પેન્શનરોને નવા પરિપત્ર પ્રમાણે પણ પેન્શન આપવામાં આવશે। તો મિત્રો, બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો 7મું પગાર પંચ મોંઘવારી રાહતમાં 15%નો મોટો વધારો, તેની સાથે 7 મહિનાનું જંગી એરિયસ પણ આવશે। 7મું પગાર પંચ કેન્દ્રીય પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। નવા વર્ષ પર સરકારે તેમની મોંઘવારી રાહતમાં જોરદાર વધારો કર્યો છે। અને મિત્રો, તે ઉપરાંત પણ જોઈએ તો 8મા પગાર પંચની મંજૂરી પણ આવી ગઈ છે। 8મા પગાર પંચની વાત કરતાં પહેલાં આપણે 7મા પગાર પંચ વિશે પણ થોડુંક જાણી લઈશું। તો મિત્રો, 7મું પગાર પંચ કેન્દ્રીય પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। નવા વર્ષ પર સરકારે તેમની મોંઘવારી રાહતમાં જોરદાર વધારો કર્યો છે। તેમની મોંઘવારી રાહતમાં 15%નો વધારો કરવામાં આવ્યો છે। આ વધારાનો લાભ તે કર્મચારીઓને જ મળશે જેઓ 5મા પગાર પંચ હેઠળ આવે છે। સરકારે આ વધારો 1 જુલાઈ 2023થી લાગુ કર્યો છે। આ વધારા બાદ હવે કર્મચારીઓના મોંઘવારી રાહતમાં 412%થી વધીને 427% થઈ ગઈ છે। કેન્દ્ર સરકારના ડાયરેક્ટર રવિન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ CPFના લાભાર્થીઓ માટે મોંઘવારી રાહતમાં વધારો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યો છે। હવે તેમને મોંઘવારી રાહત આપવામાં આવશે। તે મૃતક CPF લાભાર્થીઓ કે જેઓ વિધવા છે અને પાત્ર આશ્રિત બાળકો છે। તે ઉપરાંત રવિન્દર કુમારના જણાવ્યા અનુસાર બેંક પેન્શન વિભાગ સાથે મળીને પેન્શનરોની મોંઘવારી રાહતની ગણતરી કરશે। ઉપરાંત જેઓ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ વિભાગમાં છે તેમની માહિતી માટે એ પણ ઉલ્લેખ કરવાનો મહત્વપૂર્ણ છે કે આ આદેશ CAG ભારતના નિયંત્રણ અને મહાલેખક સાથે પરામર્શ કર્યા પછી લેવામાં આવ્યો છે। અને મિત્રો, તે ઉપરાંત તમને જણાવી દઈએ કે આ મોંઘવારી રાહત તે લોકો માટે છે જેઓ 1960થી 1985 વચ્ચે નિવૃત્ત થયા છે। તેમને ગ્રુપ A, B, C અને D મુજબ એક્સ ગ્રેશિયાની રકમ મળી રહી છે।